આજના સમયમાં શિક્ષણ ખૂબ મોંઘું થઈ ગયું છે, ત્યારે અમદાવાદમાંથી એક ખૂબ જ સકારાત્મક અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા। એક સમયે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવવા માટે પડાપડી કરતા હતા, પરંતુ હવે ટ્રેન્ડ બદલાયો છે। અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં હવે એડમિશન માટે વેઇટિંગ જોવા મળી રહ્યું છે। હજારો વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડી અને સરકારી શાળાઓ તરફ કેમ વળ્યા છે, જુઓ અમારો આ વિશેષ અહેવાલ। કારણ કે પ્રાઇવેટમાં આપણી ફીસ વધારે ખર્ચા બધા વધી જતા હતા। યુનિફોર્મ બહારથી, બુકો બહારથી, બધું જ બહારથી લાવવાનું હતું અને અહીંયા યુનિફોર્મ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે, બુકો બધી અહીંયાથી આપવામાં આવે છે। અહીંયા એ બધો ફાયદો અને મધ્યાહન ભોજન છે, બાળકો માટે દૂધ આવે છે, રમત ગમતના છે, બધા સાધનો છે। બાકી દરેક ક્લાસમાં સ્માર્ટ ટીવી પણ છે। સ્માર્ટ ટીવી દ્વારા પણ શિક્ષણ આપવામાં આવે છે। અહીંયા શિક્ષકો તો ભણાવે જ છે, સાચવે જ છે, પણ સ્માર્ટ ટીવી દ્વારા પણ શિક્ષણ આપવામાં આવે છે। કોમ્પ્યુટર ક્લાસ છે, લાઇબ્રેરી છે, અહીંયા એ બધા ખાસા સુવિધા સારા ભણાવવા માટે, એટલે આપણા માટે તો બેસ્ટ સરકારી જ છે। આપણા માટે તો છોકરા સારામાં સારું અહીંયા સારું ભણી શકે છે અને બધી સુવિધા પણ મળી જાય છે, જમવાની પણ સુવિધા મળી જાય છે અને આટલા દિવસે ફ્રૂટ, દૂધ વગેરે સબ મળી જાય છે એમને। અહીંયા પણ જેમ પ્રાઇવેટ સ્કૂલમાં બોર્ડની અંદર ટીવીની અંદર ભણાવે રીતના ભણાવે છે। હા, અહીંયા પણ ટીવીની અંદર બધું સ્માર્ટમાં બધું ભણાવવામાં આવે છે અને કોમ્પ્યુટર ક્લાસ કરાવવામાં આવે છે। પછી એમને જે પ્રવૃત્તિ જે શીખવા મળે બધું અલગ અલગ રીતે એમને શીખવા પણ મળે છે બધું। સરકારી શાળાઓ તરફ આકર્ષણ વધવા પાછળનું મુખ્ય કારણ માત્ર મફત શિક્ષણ નથી, પરંતુ ત્યાં અપાતી સુવિધાઓ છે। સરકારી શાળામાં ક્વોલિફાઈડ શિક્ષકો, સ્માર્ટ ક્લાસરૂમ, વિનામૂલ્યે પુસ્તકો, ગણવેશ અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે। આધુનિક સુવિધાઓ અને સરકારની વિવિધ યોજનાઓને કારણે શિક્ષણના સ્તરમાં જબરજસ્ત સુધારો આવ્યો છે। માત્ર થલતેજની અનુભવ શાળાની જ વાત કરીએ તો ચાલુ વર્ષે 18 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને અહીં પ્રવેશ લીધો છે। સિગ્નલ સ્કૂલમાં પણ ભણતા બાળકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। થયો છે એના માટે ખાસ તો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સાથ સહકારથી અને માર્ગદર્શન અને નેતૃત્વમાં જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળાઓની અંદર એક સુસજ્જ શાળા બની છે, સ્માર્ટ શાળા બની છે, અનુપમ શાળા બની છે, ટેકનોલોજીથી યુક્ત શાળા બની છે, જે સારામાં સારી માળખાકીય સુવિધાઓ ત્યાં આગળ ઊભી કરવામાં આવેલી છે। સારા રમતગમતના મેદાન છે, વેલ ક્વોલિફાઈડ શિક્ષકો છે, તેની સાથે એક સારી મેથ સાયન્સ લેબ છે, સ્ટેમ રોબોટિક લેબ છે, તેની સાથે એક ખૂબ સરસ ઇકો ફ્રેન્ડલી એક ખૂબ સુંદર સરકારી શાળાઓમાં આધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવે તો વાલીઓનો વિશ્વાસ ચોક્કસથી જીતી શકાય છે। શુભમ ભટ્ટ, VTV ન્યૂઝ, અમદાવાદ।